21 માર્ચ 2026 શનિવાર દૈનિક રાશિફળ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, તમારી પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં આપ સૌનું હું મુકુંદ જોશી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। શનિદેવના આ પવિત્ર વારે ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે આપનો આજનો દિવસ અત્યંત સુખદ, શાંતિપૂર્ણ અને સફળતાથી ભરેલો રહે। મિત્રો, આજનું રાશિફળ જાણતા પહેલાં જો તમે હજુ સુધી આપણી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ વિનંતી કે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી રોજ સવારે તમને તમારું ભવિષ્ય જાણવા મળતું રહે। તો ચાલો હવે વિગતવાર જાણીએ આજનું 12 રાશિઓનું રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા લઈને આવ્યો છે। જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે। કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે। તમારો આત્મવિશ્વાસ આજે 7મા આસમાને હશે, જે તમને અઘરા નિર્ણયો લેવામાં મદદરૂપ થશે। વિદ્યાર્થી મિત્રો માટે પણ એકાગ્રતા વધારવાનો આજનો દિવસ રહેલો છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકોને આજે આર્થિક ક્ષેત્રે મોટો ફાયદો થવાના યોગ દેખાઈ રહ્યા છે। લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળી શકે છે। સામાજિક રીતે પણ આજનો દિવસ સારો રહેશે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે અને મન પ્રસન્ન રહેશે। પારિવારિક વાતાવરણ હળવું અને આનંદમય રહેશે। જીવનસાથીનો પૂરતો સહકાર પ્રાપ્ત થશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજે વેપારમાં વૃદ્ધિના સંકેતો બની રહ્યા છે। જો તમે નોકરી કરો છો તો નવી જવાબદારીઓ અથવા પ્રમોશનના ચાન્સ વધી શકે છે। નવા વ્યવસાયિક અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે। જો કે આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવાની ખાસ જરૂર છે। ઉતાવળમાં બોલેલા શબ્દો કોઈની સાથે વિવાદ કરાવી શકે છે। શાંત રહીને કામ કરશો તો સફળતા નક્કી બની શકે છે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપનારો રહેશે। આજે તમારો ઝુકાવ ધાર્મિક કાર્યો તરફ વધુ રહેશે। પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક બોજ હળવો થશે। ઘરની કોઈ ગૂંચવાયેલી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો। મન શાંત રાખીને ઈશ્વરની આરાધના કરશો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે। કાર્યભાર વધવાને કારણે અથવા કોઈ જૂની ચિંતાને લીધે તમે થોડો તણાવ અનુભવી શકો છો। કાર્યમાં નાની મોટી રૂકાવટો આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। ધીરજ અને સખત મહેનતથી તમે દિવસના અંતે વિજય જરૂરથી થશો। સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને ખાવા પીવામાં બેદરકારી ન રાખવી। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ હરવા ફરવા અને આનંદનો રહેલો છે। મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે કોઈ પિકનિક કે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે। સામાજિક પ્રસંગોમાં જવાનો અવસર મળશે। આજે તમારું વ્યક્તિત્વ નિખરશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે। મનોરંજન પાછળ થોડો ખર્ચ થઈ શકે છે, પરંતુ તે તમને માનસિક ખુશી અપાવશે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો
પરિવર્તનોનો છે. કાર્યક્ષેત્રમાં નવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, જે શરૂઆતમાં થોડી કઠિન લાગશે, પરંતુ લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નવા લોકો સાથે પરિચય થશે, જે ભવિષ્યમાં તમારા વ્યવસાય કે નોકરીમાં મદદરૂપ થઈ શકે છે. દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે લોકો વિદેશ જવા માગે છે અથવા વિદેશ કંપનીઓ સાથે કામ કરે છે, તેમના માટે પ્રગતિના દ્વાર ખુલશે. લાંબા સમયથી અટકી પડેલા સરકારી કામો આજે વેગ પકડશે. વિદ્યાર્થી મિત્રો આજે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે, તેમના માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. કરિયર માટે ખૂબ જ પોઝિટિવ દિવસ રહેલો છે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે જમીન, મકાન અથવા પ્રોપર્ટીના સોદામાં લાભ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે, જેનાથી પારિવારિક આનંદમાં વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમે જે પણ આયોજન કર્યું છે તેમાં આજે તમને સફળતા જરૂરથી મળશે. વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરજો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની પ્રતિભા સાબિત કરવાનો રહેલો છે. તમારા કામની કદર થશે અને ઓફિસ કે બિઝનેસમાં તમારી પ્રશંસા થશે. તમે તમારી સર્જનાત્મકતાથી કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ લાવી શકશો. કામની દોડધામ વચ્ચે આજે તમે પોતાના માટે પણ થોડા સમય કાઢી શકશો, જે તમને માનસિક તાજગી અપાવશે. એકંદરે દિવસ ખૂબ જ સારો રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. જોકે અંગત સ્તરે તમે થોડા વિચારોમાં ખોવાયેલા રહી શકો છો. ભવિષ્યને લઈને થોડું ચિંતન થશે. આજે તમારે પૂરતી ઊંઘ લેવાની અને આરામ કરવાની ખૂબ જ જરૂર છે, નહીંતર સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. બિનજરૂરી ખર્ચથી ખાસ બચવું અને બજેટ બનાવીને ચાલવું ખૂબ જ હિતાવક છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને ફળદાયી છે. જે કામ માટે તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા અથવા રાહ જોતા હતા, તે કામ આજે પૂરું થતું જણાશે. સમાજમાં તમારા પદ અને પ્રતિષ્ઠા વધશે. તમારી વાત સાંભળવામાં આવશે અને લોકો તમારી સલાહ લેશે. ભાગ્ય આજે તમને દરેક વળાંક પર સાથ જરૂરથી આપશે. પ્રિય દર્શક મિત્રો, અંતમાં આ હતું 21 માર્ચનું સંપૂર્ણ રાશિફળ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો. રોજે રોજ તમારું ભાગ્ય જાણવા માટે તમારી પોતાની ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નોંધ: આ રાશિફળ ગ્રહોની સામાન્ય ગણતરી પર આધારિત છે. વ્યક્તિગત માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.